તો ભવિષ્ય ઘડતું સમાવેશી બજેટ. નમસ્કાર, હું છું પિનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. તો આજે વાત કરી રહ્યા છે બજેટ 2026 જ્યારે રજૂ કરવામાં આવ્યું ત્યારે કોને શું મળ્યું છે કે એવું કહી શકાય છે કે આ બજેટમાં કોઈ એવા મોટા એલાનો તો નથી કરવામાં આવ્યા, પરંતુ ખાસ કરીને જે મહિલાઓ માટે અને યુવા શક્તિ માટે કહેવાતું આ બજેટમાં યુવાનોને શું મળ્યું છે, મહિલાઓને શું મળ્યું છે અને તેની સાથે જ આ બજેટની જાહેરાતો પછી ખાસ મહિલાઓ કેવી રીતે કયા સેક્ટરમાં આગળ આવી શકે છે, યુવાનોને રોજગારીની કેવી તકો મળી શકે છે, ટેકનોલોજીને પકડીને આગળ ચાલતું આ યુવા ટેકનોલોજીમાં હજી આગળ શું કરી શકશે જ્યારે આ બજેટમાં અને જાહેરાતો કરવામાં આવી છે. આ બજેટમાં ખાસ કરીને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ગેમિંગ અને એની સાથે એનિમેશન જે ફિલ્ડ છે તેમાં પણ ક્યાંક લોકો વધુમાં વધુ આગળ આવી શકે તે પ્રકારની જાહેરાતો થઈ છે. ગેમિંગ જેવા સેક્ટરમાં 2030 સુધીમાં 20 લાખ પ્રોફેશનલ્સની જરૂર પડશે અને એની માટે સ્કૂલથી જ ક્યાંક તેમની માટે એક લેબ્સ પ્રસ્થાપિત કરવામાં આવે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે 40,000 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. યુવાઓને એઆઈના ફિલ્ડમાં વધુ પ્રોત્સાહન આપવા માટે ઘણી મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે, કારણ કે જે એઆઈ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ અત્યારે તેને આપણે જોઈ શકીએ છીએ કે ફ્યુચરમાં ક્યાંક ને ક્યાંક આ જ ફિલ્ડ જે છે તે સૌથી વધારે સ્ટ્રોંગ જોવા મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે યુવા ભારતના સપના, નિશ્ચય અને ઉર્જાને પ્રતિબંધિત કરતું આ બજેટ હશે. મહિલા ઉદ્યોગ સાહસિકોને કેવી રીતે પ્રોત્સાહન આપતું આ બજેટ છે, યુવાઓને કયા કયા ક્ષેત્રમાં રોજગાર મળશે તેના વિશે વાત કરીશું. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે દર્શના ઠક્કર, એમએસએમઈ ગ્રોથ એક્સપર્ટ છે, એક મહિલા છે, હરીન પંડ્યા, યુથ મેન્ટર છે. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. સૌથી પહેલા હરીનજી આપની સાથે શરૂઆત કરીશ કે જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે યુવા શક્તિ માટેનું આ બજેટ છે, યુવાનોને વધુમાં વધુ પ્રોત્સાહન મળશે, દરેક ક્ષેત્રમાં મળશે. આ બજેટ સાચા અર્થમાં યુવા શક્તિ દ્વારા પ્રેરિત બજેટ કહી શકાય છે. આપને શું લાગે છે? ખરેખર આ બજેટ એઆઈ ડ્રીવન છે. એટલે એઆઈ ડ્રીવન એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નહીં, પણ આત્મ ઈચ્છા ડ્રીવન બજેટ. નાઉ વોટ ઇઝ આત્મ ઈચ્છા? આત્મ એટલે પોતાની જાતે જ પોતાની રીતે આગળ વધવું, અને ઈચ્છા એટલે ડીપ સીઈંગ, કે જે વસ્તુ આપણે અત્યાર સુધી નહોતા જોઈ શકતા એને આગળ કેવી રીતે અનુભવ કરાવવી અને આગળ કેવી રીતના જોવી. એટલે કે એઆઈ ઇઝ ઇક્વલ્સ ટુ એઆઈ વાળું આ બજેટ છે. બજેટમાં ભવિષ્યમાં સૌથી વધુ નોકરીઓ ઉત્પન્ન કરવા માટેનું આ સરકારે ખૂબ જ સારું, સુંદર, નાનકડું બજેટ જાહેર કર્યું છે. એક રીતે જોવા જઈએ તો નોકરિયાતોને ડાયરેક્ટ કોઈક બેનિફિટ નથી થયો, પરંતુ જો આપણે લોંગ ટર્મ આપણે જોવા જઈએ, 5-6 વર્ષનું આપણે પ્લાનિંગ કરવા જઈએ, ત્યારે તો વડાપ્રધાન મોદી સાહેબે તો 2047 સુધીનું પ્લાનિંગ કરીને આ બજેટ બનાવ્યું હોય એવું ક્યાંક એવું પણ કહેવાય છે કે 2047 લાંબા ગાળાનું જે આ બજેટ છે, અત્યારે કોઈને કંઈક તરત જ ઇફેક્ટ થાય એવું બજેટ આને નથી કહેવામાં આવી રહ્યું. કરેક્ટ. પણ 2047 સુધી પહોંચવા માટેનો જે એક રોડમેપ જોઈએ, એ રોડમેપ આ આખા બજેટમાં ચોક્કસ દેખાઈ રહ્યો છે. તમે જોઈ શકો છો કે સેમિકન્ડક્ટરની અંદર અદ્ભુત ક્રાંતિવાળું આ બજેટ છે, જેની અંદર 40,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. હવે સેમિકન્ડક્ટરની અંદર ઇન્ડિયા એક હબ બનીને ઉભરી રહ્યું છે, જે આપણે લાસ્ટ યરમાં પણ આ જ વસ્તુની આપણે ચર્ચા કરી હતી, અને જેની અંદર આપણને ખૂબ જ અપેક્ષાઓ હતી, અને ધોલેરા સરની અંદર પણ આપણે ઘણી બધી ક્રાંતિ સેમિકન્ડક્ટર માટેની કરી રહી છે. અને આગની આવનારા દિવસોની અંદર મોદીજી પાછા અમદાવાદ, ગુજરાતની અંદર આવી રહ્યા છે, અને સેમિકન્ડક્ટર અને અલગ અલગ બીજા જે રોકાણકારો છે એને સંબોધવા માટે પણ અહીંયા એ આવી રહ્યા છે, જેને લીધે એક ટેકનિકલ નોકરીઓ છે એ સર્જાવાની ખૂબ જ શક્યતા છે. આ વખતના બજેટની અંદર જે આંખે ઉડીને વળગે એવું એ બજેટ જે છે, જેની અંદર AVGC એટલે કે એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક સેક્ટરની અંદર 20 લાખ લોકોની જરૂર પડશે, અને એ હાંસલ કરવા માટે આખો એક પ્લાન આની અંદર બનાવવામાં આવ્યો છે, જેની અંદર 15,000 શાળાઓ સાથે 500 કોલેજીસની અંદર કન્ટેન્ટ ક્રિએટર લેબ સ્થાપિત કરવામાં આવશે. આવું કદાચ આપણે ગયા વર્ષે વિચાર્યું જ નહોતું, પણ જેનું પ્રાધાન્ય આ બજેટની અંદર કરી દીધું છે, જેના લીધે જે તમે કીધું ને કે 2047 એટલે લાંબા ગાળાનું જે બજેટ છે, એને કરવા માટેનો જે રોડમેપ છે આ બજેટની અંદર દેખાઈ રહ્યો છે. આ સાથે જી હરીશ, બીજી વાત પણ આપણે કરીશું યુથ માટે. આપણે એક નજર આપણે મહિલાઓ માટે શું ખાસ છે તેના પર કરી લઈએ. દર્શનજી સાથે હું શરૂઆત કરીશ. પહેલા હું દર્શનજીને ખૂબ જ સેલ્યુટ કરીશ કે
એક મોટી બીમારીથી લડીને પણ આજે તેઓ જે રીતે અડીખમ આપણી સામે ઊભા છે, તો સૌથી પહેલા હું એમને એકચ્યુઅલમાં સેલ્યુટ કરીશ અને ખાસ કરીને એ સવાલ પૂછવા માંગીશ કે જ્યારે મહિલાઓ આજે આપની જેમ એટલી બધી મજબૂત બની છે, એટલી અડીખમ બની છે, ત્યારે આ પ્રકારનું બજેટ જ્યારે મહિલાઓ માટે રજૂ કરવામાં આવતું હોય, મહિલાઓ માટે મહિલાઓને ખાસ પ્રાધાન્ય આપતું હોય, ત્યારે વધારે કેટલી હિંમત મળી જાય છે. ખાસ અહીંયા કેન્સર જેવી બીમારીઓ છે, જે તેની દવાઓ પણ સસ્તી કરી દેવામાં આવી છે. દર્શનાજી. ઓકે, થેન્ક યુ ફોર યોર કાઇન્ડ વર્ડ્સ. એકચ્યુઅલી આ બજેટને હું એવું કહીશ કે આમ તો જનરલ વાત કરીએ તો ફ્યુચર રેડી બજેટ છે. હમ. 2047 નો રોડમેપ જેમ વાત કરી એવું છે. મહિલાઓ માટેની વાત કરું ને તો હું એક કેન્સર જેવી બીમારીની વાત કરું તો જ્યારે મારી ટ્રીટમેન્ટ ચાલુ હતી, છેલ્લા 7 મહિનાથી હું ટ્રીટમેન્ટમાં હતી અને બહુ લેન્ધી અને થોડી પેઇનફુલ કહી શકાય એવી અને થોડી સોશિયલી પણ એમ્બ્રેસિંગ કહી શકાય એવી આ ટ્રીટમેન્ટ છે. અને કદાચ જો તમારું ડાયગ્નોસિસ લેટ થાય ને તો એ માણસની જીવવાની શક્યતાઓ બહુ નહિવત થઈ જાય છે. વિથ ગોડ ગ્રેસ મારું એડવાન્સ ડાયગ્નોસિસ થઈ ગયું અને મારી ટ્રીટમેન્ટ બહુ સારી રીતે પતી ગઈ. પણ જ્યારે હું હોસ્પિટલમાં જતી હતી ને, ઇટ વોઝ અ સ્પેશિયલી કેન્સર કેર હોસ્પિટલ. તો મને એવું લાગતું કે કદાચ હું જનરલ હોસ્પિટલમાં આવી ગઈ છું. એટલા બધા વુમન્સ 30 યર્સથી લઈને 70-75 સુધીની લેડીઝને કેન્સર થાય છે અને મોસ્ટ ઓફ ધ કેસમાં 60-70% બ્રેસ્ટ કેન્સર થાય છે. હવે આની જે દવા આનું ડાયગ્નોસિસ અને એની મેડિસિન એની ટ્રીટમેન્ટ એક તો કોસ્ટલી છે. લગભગ મારા પણ પોતાના 8 થી 10 લાખ રૂપિયા ટોટલ કોસ્ટ મારી થઈ આખી ટ્રીટમેન્ટની બધું મળીને. તો આ એક મિડલ ક્લાસ વુમન માટે, રૂરલ વુમન માટે એક એની ટ્રીટમેન્ટ કરાવી પણ એટલી મુશ્કેલ છે ફાઇનાન્શિયલી પણ. તો જે સરકારનો એક નિર્ણય છે કે કેન્સરની જે ડ્રગ્સ છે એને ડ્યુટી ફ્રી કરી દીધી છે કે જે ઘણા બધા લોકોને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંનેમાં બેનિફિટ આપશે. અને એની પર સરકારનું ધ્યાન આવ્યું ને એ બહુ મોટી વાત છે. અને હજી એમાં વધારે સ્ટેપ્સની જરૂર છે. અર્લી ડાયગ્નોસિસ અને પ્રોપર ટ્રીટમેન્ટ. જે સરકારે વાત કરી કે ડિસ્ટ્રિક્ટમાં કેન્સર ડે કેર કેન્સર સેન્ટર શરૂ કરવાની વાત છે, એ બહુ જ સારી વાત છે. કારણ કે આજે હું બરોડા જેવી સિટીમાં રહું છું તો મને વાંધો નથી કે અહીંયા હોસ્પિટલ્સ છે, પણ ઘણા બધા આજુબાજુના ડિસ્ટ્રિક્ટમાંથી ગામમાંથી બહેનો જે આવતા હતા એમની માટે આખો દિવસની એક ટ્રીટમેન્ટ લેવાની અને પછી ઘરે પાછું જવાનું, ઘણીવાર રાત્રે પહોંચતા હું વાત કરું તો એ લોકોને ઘરે પહોંચતા રાતના 12 વાગી જાય. આટલી હાર્ડ ટ્રીટમેન્ટ લીધા પછી બોડી પણ વીક હોય, રિસ્પોન્સ લેવલ પણ બહુ ઓછું હોય અને દૂરના એરિયામાં ટ્રીટમેન્ટ લેવા જવું પડે. તો આ એક ચેલેન્જ છે દરેક મહિલાઓ માટે ખાસ કરીને. તો અને એના ફેમિલી વાળા પણ એટલા સાથે સફર થાય છે. તો આ જે બે વસ્તુ સ્પેસિફિકલી હેલ્થને કન્સિડર કરીએ તો કેન્સરની દવાની ડ્યુટી ફ્રી વાત અને બીજું કે આ એક ડિસ્ટ્રિક્ટમાં કેટલી કેન્સર મોટી હોસ્પિટલ, આ બે સમસ્યા હતી. બહુ આપણે સારું અ, ઇનિશિયેટિવ છે. જી દર્શનાજી, અત્યારે ખાલી માત્ર દવાની વાત કરીએ, કારણ કે આ જે કેન્સર અને બીજી અન્ય એવી ગંભીર બીમારીઓની દવા પણ સસ્તી કરી દેવામાં આવી છે. તો કેટલો સસ્તી કરી ઇફેક્ટ દેવામાં આવી છે. પડતો, કારણ કે કેટલી મોંઘી હતી આ દવાઓ. અને સામાન્ય માણસને અત્યારે, જેમ કે કહ્યું કે મહિલાઓને સૌથી વધુ બ્રેસ્ટ કેન્સરની બીમારી જોવા મળી રહી છે, ત્યારે ડાયગ્નોસિસથી લઈને ટ્રીટમેન્ટ સુધીની આખી પ્રોસેસ તો ખૂબ જ વધારે કોસ્ટલી હોય છે. પણ ખાલી દવાઓ સસ્તી કરવામાં આવી છે, ત્યારે આ દવાઓનો લોટ કેટલું બજેટ બગાડી દીધું લોકોનું. અને ખાસ કરીને ફાઇનાન્શિયલી જે લોકો એટલા મજબૂત ન હોય તેમની માટે આ કેટલી મોટી સમસ્યા હતી. કેટલામાં પડતી હતી આ દવાઓ, દર્શનાજી? આ દવાઓમાં એકચ્યુઅલી હું કીમોથેરાપીની વાત કરું ને તો કીમોથેરાપીના મારું એક સાયકલનું બિલ મારું 25 થી લઈને અલગ અલગ દવાનું અલગ અલગ હોય. મારું 30 થી 35 હજારની વચ્ચેનું એક સાયકલનું બિલ આવતું હતું. એવી 8 સાયકલ થઈ. એમાં દરેકમાં દવાઓ જે કોસ્ટ હોય એમાં મોસ્ટલી જે કોસ્ટ હોય દવાની. એ દવાઓની જ હોય છે. એક સ્પેસિફિક મેડિસિન જે મને આપતા હતા એ લોકો બિફોર કીમોથેરાપી, તો એની કોસ્ટ હતી 2200 રૂપિયાની, ખાલી 2 ગોળીનો કોમ્બિનેશન. હમ. તો હમ. આવી દવાઓ અને મેન્ડેટરી છે. તમારે ટ્રીટમેન્ટને પેઇનલેસ, ઓછું પેઇન કરવું હોય, કમ્ફર્ટેબલ કરવી હોય તો અમુક એડ ઓન દવાઓ નેસેસરી છે. તો આવી દવાઓ બહુ જ કોસ્ટલી છે. ટોટલ મારી ટ્રીટમેન્ટની કોસ્ટ 9 લાખે પહોંચી. સર્જરીથી લઈને હવે કહી કીમોથેરાપી, શકાય કે આ રેડિયોથેરાપી જાહેરાત પછી આ દવા ઓછી થશે તો કેન્સર ઓછી. હા, ટ્રીટમેન્ટ માં ઘણો ફેરફાર થશે, ઘણે આપણે એવું કહીશું લોકોને રાહત મળી શકે છે. ઓકે, હવે હા. ખરી જે વાત કરીએ ફરી એક વખત યંગસ્ટર્સની, તો આ બજેટમાં ખાસ જેમ કે આપણે કહું કે એઆઈ ફિલ્ડમાં લોકો વધુ આગળ વધે તે માટે તમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, કારણ કે તમને પણ લાગે છે કે ફ્યુચર કદાચ એ ફિલ્ડમાં વધારે છે. એનિમેશન, ગેમિંગ, કન્ટેન્ટ ક્રિએશન, આ બધાને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. જેથી યુવાઓને હવે વધુ રોજગારીની તકો મળશે અને એમની પસંદની મળશે. હરીનજી.
કરેક્ટ. 1990 ની વાત કરીએ તો 1990 ની અંદર કમ્પ્યુટર લિટરસીનો એક એરા હતો. 2005 ની અંદર ઇન્ટરનેટ લિટરસીનો એક પાર્ટ હતો. 2015 ની અંદર જોવા જઈએ તો ડિજિટલ લિટરસી નો એક બૂમ માર્કેટમાં આવી હતી. અને 2025 ની આપણે વાત કરીએ 2025 ની અંદર એઆઈ લિટરસીની અંદર આપણે જોવા જઈ રહ્યા છે કે ક્રાંતિકારી પરિણામો જોવા મળવાના છે. હવે આપણે એ જોવું જોઈએ કે જ્યારે પણ આપણે યુવાનોને ફોકસ કરતા હોઈએ કોઈ પણ બજેટની અંદર કે કોઈ પણ રોજગારની અંદર કોઈ પણ બજેટ આવ્યા પછી સૌથી પહેલો ક્વેશ્ચન એ જ આવે કે રોજગારીનું શું? આટલી નોકરીઓ ગયા વર્ષનું પ્લાનિંગ હતું પણ આટલા લોકોને નથી મળી અને આ બજેટની અંદર કોઈ પ્રાધાન્ય નથી. પણ આપણે એક વસ્તુ એ પણ સમજવી જોઈએ કે એઆઈ ને લીધે બધાની કઈ નોકરી જતી નથી રહેવાની. એને લીધે નવી તકો જે છે એ ઉદ્ભવવાની છે. જેમ કે જ્યારે કમ્પ્યુટર લિટરસી જ્યારે આવી 1990 ની અંદર ત્યારે લોકો કહેતા હતા કે કમ્પ્યુટર લોકોની જોબ ખાઈ જશે. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન જ્યારે આવ્યું હતું ત્યારે એવું કહેવામાં આવતું કે મશીનો લોકોની જોબ ખાઈ જશે. પણ આજનો યુગ એવો નથી. આજનો યુવાન પણ સમજે છે કે મારા માટે રોજગારીની અસંખ્ય પુષ્કળ તકો છે. જેમ કે એઆઈ ની જ વાત કરીએ તો એઆઈમાં એઆઈ ટ્રેનર છે, પ્રોમ્પ્ટ એન્જિનિયર છે, એઆઈ ઓડિટર અને એથિક્સ સ્પેશિયાલિસ્ટ જે છે એના નવા રોજગાર ઊભા થઈ રહેવાના છે. ડેટા સેન્ટર્સ જેના માટેનું ખૂબ જ સારું પ્રાધાન્ય આ બજેટની અંદર આપવામાં આવ્યું છે. એની ઉજ્જવળ તકો આપણા ઇન્ડિયા પાસે છે કારણ કે ઇન્ડિયા પાસે 3 બાજુ સમુદ્ર છે અને ડેટા સેન્ટર્સ માટે અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે યુએસ, કેનેડા કે યુરોપિયન દેશો જ્યાં આગળ નોર્મલી જે ક્લાઇમેટ ઠંડુ હોય છે ત્યાં આગળ ડેટા સેન્ટર્સ વધારે રાખવા જોઈએ. એના લીધે જે કોસ્ટિંગ છે એ પણ ડાઉન આવે. પરંતુ ભારતે એક નવા ક્ષેત્રની અંદર ઝંપલાવ્યું છે કે ડેટા સેન્ટર્સની અંદર જે આપણું સમુદ્ર છે સમુદ્રની અંદર કેવી રીતે ડેટા સેન્ટર ઊભા કરી શકાય એના માટેની પણ આપણે ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે. અને જે લોકો ઓલરેડી જે ગૂગલમાં છે, માઇક્રોસોફ્ટ છે, AWS સર્વર્સ છે, જે લોકો ડેટા સેન્ટર્સની અંદર કામ કરી રહ્યા છે એ લોકો માટે ખૂબ જ સારી તક છે કે એ લોકો માટે ટેક્સ હેવન ઇન્ડિયા ઉભરી રહ્યું છે. એટલે કે 2047 સુધી લોંગ ટર્મ ટેક્સની અંદર એ લોકો હોલિડે આપી રહ્યા છે. જેને લીધે જે વિદેશી કંપનીઓ છે એનું ઇન્વેસ્ટમેન્ટ પણ ઇન્ડિયાની અંદર ખૂબ જ સારી રીતે આવશે. પણ અને એક એક્સપેક્ટેશન્સ હતી હરીનભાઈ લોકોને કે ટેક્સમાં કોઈ રાહત આપવામાં આવી શકે છે મોંઘવારીને જોતા, જે ખૂબ જ મોટો ચર્ચાનો વિષય બન્યો કે ક્યાંય કોઈ પણ પ્રકારની રાહત આપવામાં નથી આવી. આમાં ક્યાંક ચૂકી સરકાર કે પછી ક્યાંક લોંગ ટાઈમ કોઈ અલગ વિઝનના કારણે આને આપવામાં આવ્યું? કરેક્ટ. સાચી વાત છે પિનલબેન. દર વર્ષે જો ટેક્સમાં રાહત આપવામાં આવે તો સરકાર પાસે કોઈ ઇન્કમ સ્ત્રોત જ ન વધે. એટલે એવી આશા અને અપેક્ષા રાખવી ખૂબ જ ખોટી છે કે ગયા વર્ષે ટેક્સમાં બેનિફિટ આપ્યો હતો તો આ વર્ષે પણ મળે ને આવતા વર્ષે મળે દર વર્ષે મળતું રહે. એટલે એ રીતનું ઇકોનોમિક્સ કે એ રીતની જે મેન્ટાલિટી. આપનું શું માનવું છે આ બાબત ઉપર? મોંઘવારીને વધતી જોતા ક્યાંક લોકોને આ આશાઓ હતી. આપનું શું માનવું? દર્શન, મોંઘવારી અને યુવાની વાત એક મિનિટ. જી હરીજી, દર્શનાજી. હા, આમાં એકચ્યુઅલી એવું છે કે જે હરીનજીએ વાત કરી દર વર્ષે એની સામે હું એવું કહીશ કે સરકારે ગઈ સાલ ઘણું બધું આપ્યું છે બજેટમાં. ગયા વર્ષે જે ટેક્સ રિલેક્સેશન કર્યું બધું એ ઘણું સારું કર્યું છે. અત્યારની તારીખમાં 4 લાખ સુધીની હાઉસ હોલ્ડ ઇન્કમ વાળાને 0 ટેક્સ થઈ ગયો છે. 12 લાખ સુધી ઇન્કમનો ટેક્સમાં 80,000 સુધીનો બેનિફિટ મળ્યો છે. અને સૌથી મોટું જે બેનિફિટ આપ્યો છે ને મિડલ ક્લાસને એ સરકારે જીએસટીમાં આપ્યો છે. આજે એટલે બજેટ એવું જરૂરી નથી કે સરકાર બજેટમાં જ બધું આપી રહી છે. બજેટ સિવાય એવા ડિફરન્ટ લોકેશન ઉપર ગવર્મેન્ટ બધાના બેનિફિટ થયું કરી રહી છે. જે બજેટ પહેલા દિવાળી વખતે જે જીએસટી નું એનાઉન્સમેન્ટ થયું, જીએસટીમાં જે રાહત થઈ એ ઘણી મોટી છે. એ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં રાહત છે. અલ્ટિમેટલી આપણા પોકેટ પર જ બેનિફિટ છે. આજે હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરીએ, પર્સનલ એક્સિડન્ટની વાત કરીએ, લાઈફ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો એમાં સરકારે ટેક્સ 0 કરી નાખ્યો છે. જે 18% સુધીનો ટેક્સ હતો તો સીધી 18% ની તમારી કોસ્ટ જ ડાઉન થઈ ગઈ છે ઇન્સ્યોરન્સમાં. અને અત્યારની તારીખમાં ઇન્સ્યોરન્સ મેન્ડેટરી વસ્તુ થઈ ગઈ છે. તો સરકારે ડાયરેક્ટલી બજેટમાં આ વખતે નહીં પણ ઇનડાયરેક્ટલી ઘણા બેનિફિટ કરાયા છે. બિફોર બજેટ ઓલસો. દર્શાવેન શું મહિલા બિઝનેસમેન, વિમેન બિઝનેસમેન માટે અહીંયા શું ખાસ જોવા મળ્યું છે? શું કહેશો આ બજેટથી મહિલા ઉદ્યોગ સાહસિકોને કેટલું પ્રોત્સાહન મળશે? સ્પેસિફિક મહિલાઓ માટે કંઈ નથી જાહેરાત થઈ આ વખતે. પણ જનરલ જે માઇક્રો એન્ટરપ્રેન્યોર્સ માટે, સ્મોલ એન્ટરપ્રાઇઝીસ માટેની જે ઘણી બધી ફેસિલિટી ઊભી કરાઈ છે કે ટર્મ લોનની લિમિટ વધારવામાં આવી છે,
માઇક્રો એન્ટરપ્રાઇઝ માટે કાર્ડ બનાવવા, ક્રેડિટ કાર્ડ જેવી સિસ્ટમ કરવામાં આવી છે. આ બધી વસ્તુઓ અલ્ટિમેટલી બેનિફિટ કરે છે વુમન એન્ટરપ્રેન્યોર્સને પણ. અને ખાસ કરીને ટેક્સટાઇલમાં ઘણી બધી બહેનો પણ અત્યારે ટેક્સટાઇલના સ્ટાર્ટઅપ લઈને બેઠી છે. તો ટેક્સટાઇલમાં જે ઓપોર્ચ્યુનિટી અત્યારે ખરેખર જીઓ પોલિટિકલ આપણે ગણીએ તો પણ છે. કારણ કે આજે અત્યાર સુધી એવું હતું કે ચાઇના અને બાંગ્લાદેશ આપણું ટેક્સટાઇલ ગાર્મેન્ટ એક્સપોર્ટનું હબ હતું. હવે અત્યારે બાંગ્લાદેશની કન્ડિશન ખરાબ છે, એટલે બાંગ્લાદેશ ટોટલી અટવાઈ ગયું છે એક્સપોર્ટ કરવા માટે. આપણી પાસે બહુ મોટો ચાન્સ છે કે આપણે ગાર્મેન્ટ એક્સપોર્ટમાં લીડર બની જઈએ. લીડર ઓલરેડી છે, પણ છતાંય અમુક વસ્તુમાં આપણે જ્યાં લેકિંગ છે ત્યાં આપણે લીડર બની જઈએ. પ્લસ એના સિવાય જે આપણે આપણા મેન્યુફેક્ચરિંગ માટે ઇમ્પોર્ટ કરીએ છીએ, જે રો મટીરિયલ ટેક્સટાઇલ, લેધર અને સોફ્ટ પેલા શૂઝ માટેનું, તો એ બધાની ડ્યુટીમાં પણ સરકારે ફાયદો કરાવી દીધો છે. તો ઓવરઓલ તો બેનિફિટ ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો એન્ટરપ્રેન્યોરને થયો છે. અને ગ્રામીણ મહિલાઓની વાત કરીએ તો રૂરલમાં જે સારું એવું સરકારે જે બજેટ ફાળવ્યું છે, એનિમલ હસબન્ડરીની વાત કરીએ, પશુપાલન, ખેતી, ફિશરીઝ, આ બધામાં જે એક્સ્ટ્રા બજેટ ફાળવ્યું છે ને, એનાથી જે ગ્રામીણ મહિલાઓ આ ધંધામાં સંકળાયેલી છે, કે ઘણી બધી ગામની બહેનો પશુપાલનથી પોતાનો રોજગાર ચલાવે છે, ખેતીથી રોજગાર ચલાવે છે. કોસ્ટલ એરિયામાં ફિશરીઝથી આપણે વલસાડ બાજુ જઈએ તો ઘણી બધી બહેનો ફિશરીઝનો ધંધો, ફિશ વેચવા માર્કેટમાં બહેનો જ બેઠેલી હોય છે. તો આ બધાને ઓવરઓલ એનું જે પ્રમોશન થઈ રહ્યું છે આ બધી ઇન્ડસ્ટ્રીઝનું ગવર્મેન્ટ થ્રુ, એમાં એમને ડેફિનેટલી આપણે ડાયરેક્ટ વાત પણ કરીએ ઇનડાયરેક્ટ દર્શનજી, ફાયદો સીધી થવાનો છે. સીધી મહિલાઓ માટેની જાહેરાતોની વાત કરીએ તો શી માર્ટ્સ જેની શરૂઆત કરવામાં આવી રહી છે, એ સી ખાસ માર્ટ્સ, યસ. મહિલાઓ માટે છે. ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા હા. માટે એક સેલ્ફ હેલ્પ એન્ટરપ્રેન્યોર માર્ટ્સ જે સ્થાપવામાં આવશે, એ કેટલા હેલ્પફુલ રહેશે? કારણ કે ગ્રામીણ વિસ્તારની મહિલાઓ પાસે એવી ઘણી ચીજ વસ્તુઓ હોય છે કે જેમાં ક્યાંક હવે એ બધા લોકો સુધી પહોંચાડી શકે, એક સરળતાનો માર્ગ તમને મળી શકે. સ્વસહાય જૂથો દ્વારા બનાવેલી જે પ્રોડક્ટ્સ હોય તેની માટે એક બજાર સુધી પહોંચાડવા માટે કમ્યુનિટી આઉટલેટ્સ તરીકે એ કામ કરશે. આ એક સીધી જાહેરાત મહિલાઓ માટે કરવામાં આવી છે. દર્શનાજી, હા, બરાબર છે. એ બહુ યુઝફુલ છે. કારણ કે ગામની બહેનો બધું કામ કરે છે, પણ એને વેચવા માટેનું એક પ્રોપર પ્લેટફોર્મ નહોતું મળતું કે જે એને ઘણા બધા લોકોને ઇન્ફ્લુઅન્સ કરીને હેલ્પ માંગવી પડતી હતી. એના બદલે સેલ્ફ હેલ્પ કામ થઈ ગયું છે. એટલે શી માર્ટ્સ પણ એક બહુ મોટું ઇનિશિયેટિવ છે. હવે આગળ સૌથી મોટી ચેલેન્જ એ છે કે ગ્રામીણ મહિલાઓમાં આની અવેરનેસ અને એ પ્લેટફોર્મ પર કેવી રીતે ઓન રોલ થવું, એનો યુઝ કેવી રીતે કરવો, આ બીજી ચેલેન્જ છે. જેની માટે સરકારે અગેન ગ્રામ પંચાયત લેવલથી અવેરનેસ ક્રિએટ કરીને એ લોકોને પ્લેટફોર્મ પર ઓનબોર્ડિંગ માટેના એ બધા હેલ્પ કરવી પડશે. કે ટેકનોલોજીમાં હજી બહેનો ગ્રામીણમાં પાછળ છે, કે મોબાઈલ ફોન, કદાચ સ્માર્ટફોન ના હોય, સાદો ફોન હોય, કે ઘણી બધી ટેકનોલોજી પોઈન્ટ ઓફ વ્યૂ એમને થોડું અવેરનેસ કરવાનું કામ થવું જોઈએ. જી બિલકુલ. હવે ફરી એક વખત યંગસ્ટર્સની વાત કરીએ તો યુવાનો માટે, જેમ કે આપણે વાત કરી, ગેમિંગ સેક્ટરમાં નોકરીઓ હશે તેની વાત કરી હરીનજી. આપણે કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ બનશે, એટલે કે ના સ્કૂલ લેવલથી જ એમને આ દિશામાં ક્યાંક વાળવાનો પ્રયાસ કરવામાં આવશે. એની માટે વિશિષ્ટ યુનિવર્સિટી ટાઉનશીપ પણ બનાવવામાં આવશે. મુખ્ય ઔદ્યોગિક અને લોજિસ્ટિક કોરિડોરની જે નજીક 5 નવી યુનિવર્સિટી ટાઉનશીપ સ્થાપવામાં આવશે, જ્યાં એજ્યુકેશન હશે, એના સિવાય ઇનોવેશન હશે અને ઉદ્યોગનું સીધું જોડાણ એની સાથે થશે. એટલે ક્યાંક ને ક્યાંક જે કહેવાય ને કે નાનપણથી, એટલે કે જ્યારે તમે સ્કૂલમાં છો, યુનિવર્સિટીમાં છો, ત્યારથી જ બિઝનેસ રિગાર્ડિંગ જે કંઈ પણ માઇન્ડ ડેવલપ થવું હોય એની માટે એક વિચારધારણા કરવામાં આવી છે. એના સિવાય શિક્ષણ લોન પર પણ રાહત આપવામાં આવી છે. એ પણ ક્યાંક યંગસ્ટર્સ માટે છે. વિદેશમાં અભ્યાસ માટે મોકલવામાં આવતા જે પણ નાણાં છે, એટલે કે પહેલા રહેશે, અને શિક્ષણ માટેના ટેક્સ TCSના દરમાં પણ ઘટાડો કરીને 2% કરવામાં આવ્યો છે. આ પણ ક્યાંક યુવાનોને ઘણી રાહત આપશે, ઘણી અલગ અને નવી રોજગારીની તકો પણ ઊભી કરશે. એકદમ સાચી વાત છે. બોમ્બેની અંદર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજીને ખાસ બજેટ ફાળવીને આ ક્ષેત્રની અંદર યુવાનોને કેવી રીતે ટ્રેન કરી શકાય, આ બધા જ સેક્ટર્સની અંદર જે AVGC સેક્ટર આપણે વાત કરીએ છીએ, એની અંદર કેવી રીતે ટ્રેન કરી શકાય, એના પણ ઘણા સારા કોર્સિસ માટે સરકારે પ્રાધાન્ય કરેલું છે. અને સ્ટાર્ટઅપની વાત કરું તો સ્ટાર્ટઅપની અંદર આજકાલ યુવાનોની અંદર મહિલા સ્ટાર્ટઅપની વાત કરીએ તો કોવિડ પછી મહિલા રોકાણકારો જે છે એ લગભગ 3 ગણા જેટલા થઈ ગયા છે. અને આજકાલ તમે કોઈ પણ સ્ટાર્ટઅપ જુઓ છો, એમાં એક મેકેન્સીના એક સર્વે પ્રમાણે ઇન્ડિયાનું એક મોડેલ એ લોકોએ લીધું હતું, જેની અંદર ટેક સ્ટાર્ટઅપ જોવા જોઈએ તો ઇન્ડિયાના કુલ 2 લાખ સ્ટાર્ટઅપની અંદર 1 લાખ મહિલા કો ફાઉન્ડર્સ છે. એટલે એ લોકો ઇનડાયરેક્ટ રીતે તો સ્ટાર્ટઅપની અંદર જોડાયેલા છે, જેને લીધે મહિલાઓને પણ ખૂબ જ સારી રીતે સ્ટાર્ટઅપનો અને એના બેનિફિટ્સ જે છે એનો ફાયદો મળી રહ્યો છે.
જે તમે વાત કરી કે વિદ્યાર્થીઓ અને યુવાનોને આનાથી શું મળશે, તો જી ઘણી સારી પ્રાધાન્ય કરવામાં આવી છે કે શિક્ષણની અંદર ખાલી શિક્ષણ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ શિક્ષણની સાથે સાથે રહેઠાણ સુવિધાઓ, હોસ્ટેલ્સ, મહિલા હોસ્ટેલ્સની આપણે જે વાત કરીએ એના ઉપર પણ ભાર આપવામાં આવ્યો છે અને એને પણ કેવી રીતના ડેવલપ કરી શકાય જે નજીકના ગામડાઓની અંદર. એના માટે દરેક ગામડાની અંદર એક કન્યા છાત્રાલય પણ ખોલવાનું એક પ્રાધાન્ય આ બજેટની અંદર કરવામાં આવ્યું છે. અને જે આજનો જે યુવાન છે એ રિયલ લાઈફ કરતા રીલ લાઈફ પર વધારે ફોકસ કરી રહ્યો છે અને જેને લીધે આપણે અત્યારે આ જે બજેટ છે આપણે એઆઈ ડ્રીવન બજેટ છે એવું કહી શકીએ છીએ. પણ છતાં પણ મારું માનવું એવું છે કે આજનો જે યુવાન જે છે એ કેમ આ તરફ વળી રહ્યો છે કે આજે જે મોંઘવારી જે છે એ મોંઘવારી કદાચ આજના જેનઝી વાળા યુવાનને એ મોંઘવારી ડાયરેક્ટ દેખાતી નથી, કારણ કે એની પાસે જે ડેટા જે કહેવાય પ્રીવિયસ ડેટા, આજે હું એવું વિચારું કે 1985 ની અંદર ગેસનો બાટલો X રૂપિયાનો હતો ને 2024 ની અંદર કે 26 ની અંદર Y રૂપિયાનો થઈ ગયો, ત્યારે મારી પાસે બે કમ્પેરિઝન આવે. પણ આજના જે જેનઝી યુવાન છે એની પાસે બધી જ વસ્તુઓ ઓલરેડી છે. આજે તમે કોઈ પણ માણસને જોશો, તમે એવું કહેશો કે એમ્પ્લોયમેન્ટ નથી ગુજરાતની અંદર કે એમ્પ્લોયમેન્ટ નથી ભારતની અંદર, તો મારું માનવું એ વસ્તુમાં ઓછું છે. કારણ કે આજે તમે કોઈ પણ માણસને જોશો એની પાસે પોતાનો સ્માર્ટફોન છે, એ પોતે ડેટા વાપરી રહ્યો છે. સૌથી ઓછામાં ઓછા ડેટાના જે કહેવાય ને પૈસા એ ઇન્ડિયાની અંદર છે, આખા વર્લ્ડની અંદર, અને સૌથી વધારેમાં વધારે વપરાશ ઇન્ડિયાની અંદર છે. સો આમ તો એવું જોવા જઈએ કે ભાઈ જ્યાં વપરાશ વધારે હોય ત્યારે ઓટોમેટિકલી અર્થશાસ્ત્રીઓના ગણતરીઓ પ્રમાણે જે કોસ્ટ જે છે પર્ટિક્યુલર પ્રોડક્ટની વધવાની છે. પણ ઇન્ડિયા ઇઝ નોટ ફોર બિગિનર્સ. એટલે જો તમે એવું જ માનતા હો કે કોઈ પણ યુવાનને અત્યારે રોજગારી માટે એને સારી રીતે ડોક્ટર એન્જિનિયર જ બનીને કામ કરવું જોઈએ, પણ એના કરતા પણ સારા ગેમર્સ, સારા એથિકલ હેકર્સ બનીને પણ આજકાલના યુવાનો પ્રગતિ કરી શકે છે. જી બિલકુલ બિલકુલ બિલકુલ. અને તેમની પ્રગતિ માટે જ ખાસ અલગ નવી જાહેરાતો આ બજેટમાં કરવામાં આવી છે. અને ઇન ધ એન્ડ હવે ખાસ આપણે જો મહિલાઓ વિશે અંતમાં વાત કરીએ દર્શનાજી, તો આ વખતે છે ને આ મહિલાના કલ્યાણ માટેના વિકાસ માટે 11.36% વધારો કરીને 5 લાખ કરોડની ફાળવણી એમની માટે અલગથી કરવામાં આવી છે. એટલે ક્યાંક વિશેષ પ્રાધાન્ય અહીંયા મહિલાઓને અપાયો છે. લખપતિ દીદી યોજના વિશે પણ આપનું શું કહેવું છે? ખાસ સ્વસહાય જૂથોની મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે જે લખપતિ દીદીનો જે પ્રોગ્રામ છે તેને વધુ વેગ પણ આપવામાં આવશે. એ સિવાય પ્રવાસન ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવા માટે 10,000 મહિલા ટૂર ગાઈડ્સને પણ ખાસ તાલીમ આપવામાં આવશે. શું કહેશો અંતે આ 3 જાહેરાતો માટે? જી દર્શનાજી, મારો અવાજ આવી રહ્યો છે? હાજી, હા, ઓકે. બસ મારું એવું જ કેવું છે કે ફ્યુચર રેડી બજેટ છે. મહિલાઓને ફ્યુચરમાં પણ જે એક ઇકોનોમિક ડેવલપમેન્ટનો પાર્ટ બનાવવાની વાત છે. અત્યારે બધી રીતે જે કેર ગિવિંગ સેક્ટરની વાત કરીએ કે ગાઈડ બનાવવાની વાત કરીએ કે લખપતિ દીદીને પણ આગળ વધારવાની વાત કરીએ, તો આ બધા સેક્ટરમાં મહિલાઓનું યોગદાન વધારીને મહિલાઓને ઇકોનોમિક ડેવલપમેન્ટનો, આપણા દેશના ડેવલપમેન્ટનો પાયાનો એક સ્તંભ ગણવામાં આવે છે. અને એ રીતે આવે બજેટ આખું ફ્યુચર રેડી બનાવવામાં આવ્યું છે કે આગળના નેક્સ્ટ 25-30 યર્સ સુધીમાં આપણું જે વિકસિત ભારતનું સપનું છે એની સાથે સાથે મહિલાઓ પણ એક લેવલ પર પહોંચી જાય કે જ્યાં એમને ઇક્વલ કન્ટ્રીબ્યુટર તરીકે કન્સિડર કરવામાં આવે છે. જી 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 બિલકુલ. તો અહીંયા કહી શકાય છે કે મહિલાઓ ઘણી આગળ તો આવી છે, પરંતુ હજી તેમને પ્રોત્સાહન આપવા માટે ઘણી અલગ જાહેરાતો તેમની માટે કરવામાં આવી છે. ને યુવાનોને ઝડપથી એમનું શું ફિલ્ડ હશે ને, અને ખાસ કરીને એમાં શું એ તેઓ આગળ કરી શકે છે, એની માટે પહેલેથી જ એમને માર્ગદર્શન આપવામાં આવે છે. તે પ્રકારના પ્રયાસો આ બજેટમાં જોવા મળ્યા છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. દર્શનો છે હરિંદ્ર બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. નમસ્કાર. તો મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપતું આ બજેટ અને સાચી જ યુવાનોને વધુ રોજગારી આપતું આ બજેટ અને ખાસ કેવા પ્રકારની જાહેરાતો યુવાનો અને મહિલાઓ માટે કરવામાં આવી છે તેના વિશે અહીંયા ચર્ચા કરી છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.